બધાએ બે હાથ ઊંચા કરીને જય બોલશું. બોલો વડતાલ ધામ કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી હરિકૃષ્ણ મહારાજ કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કી જય. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, આદરણીય વક્તા પીપી સ્વામીજી, પૂજ્ય ચેરમેન શ્રી, પૂજ્ય કોઠારી શ્રી, પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી, આદરણીય સર્વે સંતો અને શ્રીજી મહારાજના લાડીલા સર્વે હરિભક્તો, સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં સૌ પ્રથમ રંગોત્સવ જોબન ભાયાના અતિ પ્રેમને આગ્રહને વશ થઈને કર્યો. બીજો કુબેરભાઈ પટેલ ઉર્ફે બાપુભાઈના પ્રેમ અને આગ્રહને વશ થઈને કર્યો. અને પછી તો ભગવાન સ્વામિનારાયણે બીજા 3 જેટલા રંગોત્સવ કર્યા. પરંતુ સ્વામિનારાયણ ભગવાનની કરેલી આ રંગોત્સવની લીલાને હર પળ જીવાત્મા યાદ કરે એના માટે સંતો જે પ્રમાણે આ મહેનત કરી અને આ તૈયારી કરી રહ્યા છે, બહુ હૃદયથી ધન્યવાદ આપવાનું મન થાય. પૂજ્ય પીપી સ્વામીએ સુંદર મજાની કથા કરી, શ્યામ સ્વામી, આપણા કોઠારી સ્વામીની આ બધી ટીમનું જે અહીંયા જે વર્ણન થયું, એમણે અદ્ભુત અહીંયા આયોજન કર્યું છે. એટલે વિશેષ મને આમાં કંઈ લાંબુ કહેવાનું લાગતું નથી. રંગોત્સવની કથા દિવ્ય થઈ ગઈ છે. ઉપરથી સૂર્યનારાયણ બરાબર છે, આચાર્ય મહારાજના આશીર્વાદ બાકી છે, સંતોના આશીર્વાદ બાકી છે, હરિભક્તોમાં બધાને રંગે રમવાનો ઉમંગ છે. એટલે સૌને ફરી એકવાર, ખાસ કરીને ફ્લોરેન્સથી અમારા હરિચરણ સ્વામી, એમણે વૃત્ત ગઢપુર ધામના મારા રમેશભાઈ ધાણાની વગેરેને યજમાનો બનાવીને જે આ ઉત્સવનો લાભ લીધો, કથાનો લાભ મહારાષ્ટ્રના હરિભક્તોએ લીધો. ખાસ કરીને જે પ્રમોદ શેઠ આવ્યા છે, જાંબરે શેઠ, એ સિવાય નીડુ મહાજન આવ્યા છે, બધાએ મહારાષ્ટ્રના હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. तुमच्या सगळ्याचा चांगला झाला आता. સગડાલે ફાર ફાર આશીર્વાદ. ભગવાનને પ્રાર્થના કરું કે મહારાષ્ટ્રના બધાએ હરિભક્તોને ખૂબ બળ આપે. હજુ તો કહે છે કે અમે ઉત્સવમાં બધા 10-10 હરિભક્તોને લઈને અહીં આવીશું. આ કંઈ નાની વાત ના કહેવાય. છેક મહારાષ્ટ્રથી મહારાજે જ્યારે રંગોત્સવ કર્યો 1877માં બીજો, ત્યારે મહારાષ્ટ્રથી, ખાનદેશ, નિમાડથી બધેથી હરિભક્તો આવ્યા હતા. ફરી એકવાર ઉપસ્થિત સૌને આગ્રહ કરીશ કે બે હાથ ઊંચા કરીને આપણે વડતાલની જય બોલાવીએ. બોલો વડતાલ ધામ કી જય.